હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે થઈ ગયું છે સોમવાર. યસ, સોમવાર થઈ ગયું છે ફાઇનલી. સ્ટોરે આવી ગઈ છું, સ્ટોર ઓપન કરી દીધો, નહીં ધોઈને ફ્રેશ થઈને માથું ધોયું છે આજે તો. સો યસ, એન્ડ અમારા ઘરે તો મહેમાન આવ્યા છે, એટલે મસ્ત હલો હલો ચાલે છે હમણાંથી. હજુ ગઈકાલે જ આવ્યા, એટલે મજા આવે છે. તમને બી બતાવીશ કે કોણ આવ્યું, ઘરે જઈને બતાવીશ. એન્ડ હવે સ્ટોરમાં આવ્યા છીએ, હવે કામકાજ કરીશું થોડું એવું. સો કામકાજને એવું કરીએ ગાઈઝ, પછી મળીએ. એન્ડ તમને બહારનું અત્યારનું વાતાવરણ કહું ને, સવારનું અત્યારમાં 6 વાગ્યા સવારના 5:30 આવી હતી હું. એન્ડ એટલું મસ્ત ઠંડુ ઠંડુ હોય ને, તમને બતાવું ચલો એકવાર. જો સવારનું 6 વાગ્યાનું વાતાવરણ બહાર કેટલું સરસ છે. હજુ પેલી બાજુમાંથી સૂર્ય નીકળું થઈ રહ્યું હો, હજુ દેખાતો નહીં ક્યાંય, પણ એ બાજુમાંથી અજવાળું લાગી રહ્યું હો. ચકલા બોલી જાય ને સવારના પોરમાં, એટલું મસ્ત લાગે ને, ગામડા જેવું લાગે કમ્પ્લીટ. ચલો સ્ટોરમાં જઈએ, કામકાજ કરીએ ગાઈસ, પછી મળીએ. સવારના 7:30 વાગી ગયા છો, કામકાજ પતી ગયું છે, નવરી થઈ ગઈ છું. જે બી કામકાજ હતી બધું પતાવી નાખ્યું, હવે કશું કામ નથી હાલમાં. ખાલી કસ્ટમર્સ લેવાના, બસ એટલું જ. બીજું કંઈક કામ હોય તો કરીશું. એન્ડ એના પછી તો કોફી બનાવીને પીધી, નાસ્તો કર્યો. 9 વાગી ગયા છે સવારના, ઘરે આવી ગઈ છું. એન્ડ જો તમને બતાવું કે અમારા ઘરે કોણ આવ્યું છે. પેલા રૂમમાં જો આ બંને જણા આવ્યા છે, મારી બેનના ભોણીઓ, કેનેડાથી આવ્યા. રાઈટ? શું નામ છે તારું? બોલજે. તમારા બંનેનું નામ બોલો. ઈશાન, સાનવી પટેલ અને અંકિત પટેલ. સો આના મમ્મી પપ્પા એ લોકો અત્યારે હાલ બહાર ગયા હોય, એ લોકો રાત્રે મોડા આવશે. સો આ બે ટેણીઓને મારા સંભાળવાના અહીંયા જઈ. હવે આ બેને નવડાવવા ધોવડાવીને રેડી કરવાના, જાતે નહીં લેશે, ખાલી મારે જોવાનું હોય, નિગરાનીમાં રહેશે મારી, બરાબર? ઓકે. અને જો એમને કલર પૂર્યા સવારમાં. કયા પૂર્યા બતાવજે સાનું. આર્યું પૂર્યું? આને પૂર્યું બતાય. તે કયું પૂર્યું આમાંથી? આર્યું સાનવીએ કર્યું ભાઈ, જુઓ. આર્યું કર્યું? આ કર્યું? બરાબર. સો ગાઈસ, આ લોકો છે ને મારી માસીની છોકરી જે કેનેડામાં રહે, એના બે ભોણીઓ હી, એક ભોણીઓ અને એક ભોણી. એ બંને લોકો છે. સો એ લોકો વેકેશન માટે આવ્યા છે આ બાજુમાં. એન્ડ એના મમ્મી પપ્પા આજે કામથી બહાર ગયા. સો સાંજ પડતા એ લોકો આવી જશે. ચલો. અને અંકિતને ત્યાં આગળ કોનો ફોન ચાલે ભાઈ તારો? સવારમાં ઉઠી ગયો? હા. અને આ જુઓ એમનો રમકડો, એમની વોચ, ગાડી પડી છે. આ રૂમમાં એ લોકો ઊંઘ્યા હતા, એટલે રૂમ થોડો મેસી છે, પણ એવું તો રહેવાનું. મજા આવશે. શું કહેવું ઈશાન? ચલો હવે નાવા ધોવાનું કરીએ. તમે બંને રેડી થઈ જાઓ, પછી તમને બંનેને કંઈક ખાવાનું આપું. ઓકે? સો ચલો ગાઈસ, એ બંનેને કમ્પ્લીટ રેડી થઈ જાય, પછી તમને બતાવું, પછી મળીએ ત્યાં સુધી. હવે તારે નાવા જવાનું હોય ને? ઓકે. વાર આ બેને અમારા બાથરૂમમાં પછી લઈ જાય. હેડા ભાઈ, ચલો. અત્યારે હાલમાં 10 વાગી ગયા છે સવારના. એન્ડ પેલા બંને કમ્પ્લીટ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અત્યારે હાલમાં નાસ્તો કરવા બેઠા છે. એમનો નાસ્તો કંઈક અલગ છે, જો બતાવું. છોકરાને તો આવું જ હોય, ચિપ્સ ખાવાની, નહીં સાનું? તીખું લાગે છે? સાનો તો સ્પાઇસી ભાવો ને? તને સ્પાઇસી ભાવો? ઈશાન નહીં ખાતો. બંને લોકો જાતે નહીં ધોઈને રેડી થઈ ગયા. આ કે હું જાતે નવું છું, આ કે હું જાતે ન હું. ઈશાન તો જાતે જ ના. તને મમ્મી નવડાવે ને? ઈશાનને નવડાવે ને? બરાબર. અમુક ટાઈમે બુજે રો તું નાતા સમ ટાઈમ ને મમ્મી ચોક વન્સ એન્ડ વાઇલ નવડાવે ને, રાઈટ? એટલે ઘસીને નવડાવ બરાબર. ખાઈ લો એના તમે બે જણા.
પછી ખાઈને પછી શું કરશો તમે? આપણે નીચે થોડીક આંટો મારીએ આવીએ. ઓકે. પછી હું દાળ ભાત બનાવું ને દાળ ભાત ખાવાનું. પછી આપણે દાળ ભાત ઘરે જઈ પછી આપણે વોટર પાર્કમાં? ના બકા, વોટર પાર્ક નહીં. આપણે અહીંયા જઈશું ક્યાંક ગાર્ડનમાં જઈશું, પછી વોટર પાર્ક પછી જવાનું. શું જોયું તું? અહીંયાથી કપલ મિનિટ જ છે, બહુ નહીં. સો ગાઈસ, એ બંનેની વાતો અડધું તે લોકો હું બોલા મને ખબર નહીં પડતી, કેમ કે ઇંગ્લિશમાં બોલી જાય અમુક ટાઈમે. તમે બંને ઇંગ્લિશમાં વાત કરો ને. ના બકા, મને બધું નહીં આવડતું. ગુજરાતી. સો ગાઈસ, 10:30 થવાયા છે. આ બંને નીચે આંટો મરાવા લઈ જાઉં ખાલી. હેડો, બંને બોરિંગ થઈ એટલે ચલો આવતા રહો. અહીંયા આગળ આજે તો ખાસા બધા રૂમાલો છે ને એટલે બહાર સૂકવી દીધા બધા. લોક મારી દઈએ ખાલી ઘરમાં. આ લોકોને ખાલી સ્ટોરની આજુબાજુમાં સ્ટોરમાં આંટો મારાઈને લાવું ને તો બોરિંગ ના થાય. સો ચલો જઈએ નીચે. નીચે સાહિલ મામા અહીં ઓળખી તું? સાહિલ મામાને ઓળખી? ચલો. અને ત્યાં હું લીધું બબુડું હાથમાં? આ શું છે? ચલો હેડો ગાઈસ, ઓટો મારીએ અમે બધો. ઓટા મારીને પછી મળીએ તાન, ઘેર જઈએ તાનો. જો બેને કમ્પ્લીટ બંને રેડી થઈ જાય મસ્ત. ચલો આંટો મારવા નીકળ્યા છીએ અમે ઘરની આજુબાજુમાં. ઈશાનને બધું બતાવું ને? નહીં ઈશાન, આવી જા. જો અમારા ઘર પાછળ આવું છે. અહીંયાથી રોડ માઉન્ટેન ઉપર જાય. ઈશાન, આની પાછળ માઉન્ટેન. જવું ને માઉન્ટેન ઉપર આપણે? જઈશું, કાલે જઈશું, આજે નહીં. બહુ બધા મેલ બોક્સો જુઓ. અત્યારે તડકો ને હમણાં છાંયડો આવશે ને એટલે સારું, મજા આવશે સાંજે. કેવું લાગ્યું આ ખેતર? મસ્ત. ખેતર જેવું લાગે. ઓહો. અત્યારે હાલમાં 11:15 વાગી ગયા છે. હવે રસોઈ બનાવવાનું ચાલુ કરીશું. સો રસોઈમાં પેલા બંને લોકોને આજે ઈશાન અને સાણુને બંનેને દાળ ભાત ખાવા છે, તો દાળ ભાત બનાવું, રોટલી બનાવું જોડે. સો ચલો હવે ચાલુ કરીએ. અંકિત ઓલરેડી તૈયાર થઈને નીચે જતો રહ્યો છે. એન્ડ આ બધું હવે આમ નામ જ રાખીએ કેમ કે જમવા બેસીશું એટલે. એન્ડ અહીંયા એ લોકોનો નાસ્તો પડ્યો છે બધો. જો મેં પેલી સેવો બનાવી હતી ને એ મસ્ત સુકાઈ ગઈ. એન્ડ અમે લોકોએ ગઈકાલે તરીને ખાધી હતી, સારી બની, મસ્ત બની. ચલો તાન હવે ચાલુ કરીએ, પછી મળીએ તાન. 12:30 વાગી ગયા છે બપોરના. જમવાનું બધું કમ્પ્લીટ રેડી કરી નાખ્યું છે. તમને બંનેને ભૂખ લાગી ને? લાગી? સો ચલો હવે જમવા બેસાડી દો એ બંનેને. સાહિલ આવી ગયો છે હવે. સો જુઓ તમને બતાવી દઉં તૈયારી. પેલી જે સેવો મેં બનાવી હતી ને એ આવી બની. જો વ્હાઇટ કલરની નહીં બની પણ આવા કલરનો કલર આવ્યો ગયો કેમ કે એમાં ગ્રીન મરચાંની પેસ્ટ નાખી હતી ને એટલે. અહીંયા આગળ રાઈસ બનાવીને રેડી કરી નાખ્યા, દાળ રેડી કરી નાખી છે. પછી આ છોકરા જેટલી રોટલી બનાવીએ. આમાં એમની દાળ કાઢીએ મેં, જે આમાં છે ને બહુ તીખી નહીં, પેલામાં તીખી છાશ બનાવીએ. ઓકે, આ તમારા લોકોની દાળ. તીખું નહીં ભાવતું ને બહુ, એટલે અહીંયા હજુ રોટલી બનાવવાનું કામકાજ ચાલુ જ છે. સો હવે સાહિલ અને એ 2 જણો ખાવા બેસી જશે. સો પછી અમે લોકો બેસીશું, ત્યાં સુધી હું રોટલી બનાવું. સો ખાઈ પીને હમણાં મળીએ. ત્યાં હાલમાં 1 વાગવા આવ્યો છે. એન્ડ હજુ હમણાં જ આ લોટ બનાવ્યો જુવારનો. હવે જુવારની રોટલી બનાવીશ. નીચે પેલો 2 છોકરોએ ખાઈ લીધું. એક આ ફરો અને એક અહીંયા ફરો. સાહિલ અહીંયા નીચે ખાવા બેઠો. બોલવો કંઈ? કેવું હતું જમવાનું આજે? સારું લાગ્યું? અને સાનું તે પહેલી વાર છાશ ટ્રાય કરી? હે, કેવી લાગી તને? સારી લાગી? ચલો ગાઈસ, અમે બનાવીએ પછી ખાઈ પીને મળીએ.
અહીંયા જુવાની રોટલી અહીંયા બનાવી છે, પછી અહીંયા પડી થોડી એવી નીચે અંકિત ખાવા આવી ગયો હો. જો આ જુવાની રોટલી કેટલા વાગ્યા ખબર? હું અંકિત અમે બંને જણા કેટલા વાગે ખાઈશું જો તમને બતાવું. ઘડિયાળમાં 1:30 વાગવા આવ્યો છે. 1:30 કેમ કે બધાનું જુદું જુદું ને બધાનું બનાવતા બનાવતા આવું થઈ ગયું. અમારી જુવાની રોટલી ને આ રોટલી ને તો હવે ખા બેહીએ છે. અંકિત ગાઈશ અંકિત ગઈકાલે સન્ડે ફરવા ગયો તો તેની ક્લિપ હું અહીંયા આગળ મૂકીશ તો તમે લોકો જોજો. બોસ્ટન બીચ ઉપર રિવર બીચ ઉપર બરાબર. પેલો 2 જણો શું કરીએ પાછું યાદ એ રૂમમાં મને રમતો હસી. હા જો ગાઈસ મારા અશ્વીનો ગવારો કાઢ્યો બધો. બધો રમકડો. અને આ બધું ક્લીનઅપ કોણ કરશે ગાઈસ? ઈશાન અને તું. ઓકે વાંધો નહીં, રમો. ઓકે ગાઈસો આજ તો સન્ડેની રજા લઈને અમે તો બીચ ઉપર આવ્યા હતા. મસ્ત મજાના બતાવો તમને. પહેલાં બીચ ઉપર જતા તો મેળ ના પડ્યો. આનામાં 2 બંકાઓ. આ બીજો બીચ છે મસ્ત મજાનો. બોસ્ટને આવ્યા હતા તો ફરવા. તો ગાઈસો હાય કરવા વિનંતી. 3:30 વાગ્યા છે અત્યારે હાલમાં બપોરના. જસ્ટ હાલ જ કામ પત્યું. આજે ખાસ્સા બધા વાસણ થઈ ગયા. જુઓ ટુ મચ વાસણ. એન્ડ મેં અહીંયા 2 પાથરી દીધા એટલે કેવું આમાં બધા વાસણ ગોઠવાઈ જાય ને અહીંયા બહુ ના રહે. સો યસ એન્ડ મસ્ત એવી ક્લિનિંગ કરી નાખી છે આખા કિચનની. આખા ઘરમાં કચરો વાળ્યો. પેલા રોબોટથી વાળ્યો, મેં નહીં વાળ્યો. એક બાજુમાં હું વાસણ ઘસતી હતી, બીજી બાજુમાં રોબોટ કચરો વાળતો હતો. સો એને અમારા રૂમની આ વાળું અહીંયા આગળ અને અહીંયા આગળ ક્લિનિંગ કરી મસ્ત. અત્યારે હાલમાં અહીંયા પાછળ મૂક્યો જો છે. ત્યાંથી ક્લિનિંગ કરતો કરતો આ બાજુમાં આવ્યો. હવે આને ઘરે પાછું મોકલી દઈશ. એના પછી આ રૂમમાં પણ ક્લિનિંગ કરવી. જોજો કેવું પડ્યું બાપરે બાપ. મને તો આની આદત નહીં આવી રીતનું બધું વિખરાયેલું હોય ને એની. આશવી આવશે એના પછી તો આવું જ રહેવાનું. ધીમે ધીમે ટેવ પડી જશે. બાકી જુઓ અહીંયા ડાઇનિંગ ટેબલની ક્લિનિંગ કરી નાખી છે મસ્ત એવી. હવે આ રોબોટને ઘેર મોકલી દઉં છું. જતું રહેશે એને જાતે. બહારનું તમને બતાવું જુઓ. આજે તો ખાસા બધા રૂમાલો છે ને સૂકવ્યા. કેમ કે ખાસા બધા લોકો હતા એટલે ખાસું બધું આખી વરંગડી જ ભરાઈ જઈએ. હવે મસ્ત તપી ગયા છે એટલે પછી લઈને મસ્ત વાળીને મૂકી દઈશું. એન્ડ આર્યું જે બાથરૂમ છે ને એ બાથરૂમ હું ધોવાનું વિચારું છું. કેમ કે ખાસા બધા લોકો સવારે નાહ્યા એટલે ખાસું બગડ્યું હોય. પેલું તો અઠવાડિયે ધોતા હતા, એક દિવસે ચાલતું હતું, પણ અત્યારે વસ્તારી છે એટલે ધોઈ નાખીએ તો સારું રહે, ક્લીન પણ રહે થોડું એવું. સો અત્યારે હાલમાં હવે થોડીક વાર બેસીને પછી ક્લીન કરવા જઈશ. કેમ કે અત્યારે હાલ મને થાક લાગ્યો છે. સવારની ઉઠી છું, કામ કરતાં કરતાં આટલા વાગી ગયા. હજુ બાથરૂમ પણ ક્લીન કરવાનું હોય. રવિ ઘરે જ છીએ એટલે ઓફિસમાં એમનો હિસાબ કિતાબ કરી. બાકી ચલો હવે આરામ કરીએ. અહીંયા બધું મસ્ત આડવરું બધું જે બી હતું ને બધું મસ્ત ક્લીનઅપ કરી નાખીએ. મારો બ્લેન્કેટ બી વાળવાનો ગાઈસ. ઓકે એ બી હવે વાળીને મૂકી દઉં. અહીંયા બી મસ્ત ક્લિનિંગ થઈ ગયેલી છે. હવે એક દિવસ મસ્ત પોતું મારી દઈશ ટાઈમ મળશે ત્યારે. સો ચલો હવે આજે તો મેં આર્યું પહેર્યું છે. જો બતાવું આર્યા કપડાં પહેર્યા છે. ગરમી લાગે પણ આ કપડામાં એટલી બધી કંઈ લાગતી નહીં જાજી. સો યસ મારી ફેવરેટ ટી શર્ટ. એકદમ પાતળું કાપડ છે, મને બહુ ગમે. નીચે આરો પેન્ટ પહેર્યો છે. ચલો જોઈએ. બહાર મસ્ત એવો તડકો આવ્યો, બહુ મસ્ત. સો ગાઈસ ચલો કામકાજ કરું, પછી મારે આરામ બી કરવો છે થોડો એવો. સો થોડીક આરામ કરીશ. ઊંઘવાનું તો ઠેકાણું પડશે નહીં પડે ખબર નહીં મને, પણ જે હશે આગળ મળીએ તાન. અત્યારે હાલમાં 4 વાગી ગયા છે બપોરના. કામકાજ પતી ગયું મસ્ત એવું. ઘરમાં ક્લિનિંગ કમ્પ્લીટ કરી નાખી, કશું જ બાકી નથી. બહારથી જે બી રૂમાલ હતા એ બધા મસ્ત લઈને વાળી દીધા છે.
આર્યું જે બાથરૂમ મેં ધોયું ને એના પગલું છાણી હતી હાલ બહાર તપવા માટે મૂક્યા. એન્ડ હવે ફાઇનલી જાઉં છું આરામ કરવા માટે. મસ્ત ફ્રેશ થઈને આવી ગઈ છું, મોડું મોડું ધોઈને કમ્પ્લીટ. હવે રૂમમાં જઈશું. પેલો 2 ટેણીઓ હોય ને રૂમમાં જ જાય ઊંઘવા. અત્યારે હાલમાં 7 વાગી ગયા છે સાંજના. એન્ડ ઊંઘીને ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. એટલી મસ્ત ઊંઘ પૂરી થઈને હવે સારું લાગે. જે બી થાક હતો એ બધો ઉતરી ગયો કમ્પ્લીટ. હવે એકદમ ફ્રેશ થઈ ગઈ છું. હવે રસોઈ બનાવવાની તૈયારી કરીશ હું, ડિનર બનાવવાની. સો આજના ડિનરમાં હું બનાવવાની છું દૂધીના મુઠિયા. હવે ચાલુ કરીએ બનાવવાનું. તો ચલો બધા મિક્સ લોટના મસ્ત એવા બનાવીશ. તો ભાઈ બનાવીને તમને લોકોને બતાવું કે કેવા બનાવ્યા. રવિ ગયા હતા બીજા સ્ટોરે. સો એટલે આવા આવી જ છે. એમના જોડે કોથમીર એવું બધું મંગાવ્યું કેમ કે હમણાંથી હતું નહીં, પતી ગયું હતું. હવે પગલું છણિયાને એવું બધું લઈ લઈશું અંદર ખંચેરી. સાંજ પડી ગઈ, મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે અત્યારે હાલમાં. ચલો હવે આ બાજુની લાઇટ બંધ કરી દઈએ, રસોઈ બનાવવાનું ચાલુ કરીએ ગાઈસ, પછી મળીએ. 11:15 થઈ ગયા છે. કામકાજ બધું પતાવી નાખ્યું. એન્ડ આટલા વાસણ થયા અત્યારે હાલમાં. અહીંયા આગળ મસ્ત એવી ક્લીનઅપ કરી દીધી છે બધું કમ્પ્લીટ. એન્ડ એક ક્લિપ નથી લીધી, જે બધું રેડી થઈ ગયું હતું જમવાનું. અમે લોકો જમવા બેસ્યા ને નહીં લીધી કેમ કે પેલા 2 છોકરાઓને ખાવાનું આપ્યું, કપડાં બપડા ચેન્જ કરાય લોકોએ, પછી એને ઊંઘ્યા. અમે લોકોએ જમવાનું બધું રેડી કર્યું હતું અમારું. સો એમાં બધું રહી ગયું. એન્ડ એ બંને છોકરા સૂઈ ગયા હવે કેમ કે એમને વહેલા ઊંઘવાની ટેવ. સો બંને લોકો સૂઈ ગયા. કાલે વહેલા ઉઠી જશે એ લોકો. અંકિત અને સાહિલ એમના રૂમમાં છે, પેલી બાજુમાં પાછળ. રવિ આ બાજુમાં વાતો કરી ઘેર. પેલા રહ્યા જુઓ છેલ્લા રૂમમાં સી. અને અહીંયા અમારા 2 ટેણીઓ ઊંઘી જાય ઠંડો રૂમ કરીને. ચલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. હવે ઊંઘવા જવું છે. થોડીક વાર હવે સૂઈ જઈએ કેમ કે 11:15 થયા. ઊંઘતા 12:15 જેવું થઈ જશે. સો ગાઈસ મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા આવજો. ગુડ નાઇટ.